એકવાર એક રાજાએ ઋષિને એક ખૂબ જ ઊંડો સવાલ પૂછ્યો. એમને જાણવું હતું ભગવાન હરિની બધી જ દિવ્ય લીલાઓ વિશે, એકદમ શરૂઆતથી અંત સુધી. ઋષિએ જવાબ આપ્યો કે આ તો અશક્ય છે, જાણે કોઈ બાળક પૃથ્વી પરની ધૂળ ગણવાની કોશિશ કરે. પણ હા, એમણે કહ્યું કે એમાંથી અમુક ભવ્ય લીલાઓની એક ઝલક જરૂર આપી શકાય છે. તો આ ગાથા શરૂ થાય છે પુરુષથી, જે મૂળ પરમ ભગવાન છે અને સર્વ અસ્તિત્વનો સ્ત્રોત. અને આ એક જ સ્ત્રોતમાંથી 3 મુખ્ય શક્તિઓ પ્રગટ થાય છે: બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર. આ દિવ્ય શક્તિઓ જરૂર પડે પૃથ્વી પર અવતાર લે છે. ચાલો એક કથા જોઈએ. આ કથા છે શાંત ઋષિ નર નારાયણની, જેમને એક અનોખી પરીક્ષામાંથી પસાર થવું પડ્યું. દેવરાજ ઇન્દ્રને ડર લાગ્યો કે ઋષિની શક્તિ તેમના સ્વર્ગને પણ ઝાંખું પાડી દેશે, એટલે તેમણે એક યોજના બનાવી. પણ ભગવાન તો બધું જાણતા હતા. ગુસ્સો કરવાને બદલે તેમણે સ્મિત સાથે તેમનું સ્વાગત કર્યું. એટલું જ નહીં, ભગવાને એ અપ્સરાઓ કરતાં પણ વધુ સુંદર સ્ત્રીઓનું સર્જન કરી દીધું. અને એ દેવદૂતો હારીને પાછા ફર્યા, પણ સાથે હતી એક નવી અપ્સરા, ઉર્વશી. આ તો માત્ર એક લીલા હતી. આવા તો કેટલાય અવતારો થયા છે બ્રહ્માંડની સમસ્યાઓ ઉકેલવા. જ્યારે પૃથ્વી સમુદ્રમાં ડૂબી ગઈ ત્યારે વરાહ અવતાર થયો, અને સમુદ્ર મંથન વખતે કૂર્મ અવતાર. હિરણ્યકશિપુ જેવા રાક્ષસનો વધ કરવા નૃસિંહ ભગવાન પ્રગટ થયા, અને રાજા બલિના અભિમાનને તોડવા વામન અવતાર. જ્યારે પૃથ્વી પર અત્યાચારી રાજાઓનો ભાર વધ્યો ત્યારે પરશુરામ આવ્યા, અને રાવણના આતંકનો અંત કરવા ભગવાન રામ. પણ આ વાર્તા અહીં પૂરી નથી થતી. આ અવતારોની ગાથા તો ભવિષ્યમાં પણ ચાલવાની છે. શાસ્ત્રો અનુસાર આ જ યુગમાં ભગવાન બુદ્ધ અને ભવિષ્યમાં કલ્કી અવતાર પણ થશે. એટલે જ ઋષિએ શરૂઆતમાં કહ્યું હતું કે ભગવાનની લીલાઓ તો ખરેખર અનંત છે. આ તો અનંત સાગરમાંથી માત્ર એક ટીપું છે. આનાથી એક સવાલ જરૂર થાય છે: